તો શુભ સવાર મિત્રો, વાગી ગયા છે સવારના 5 અને આખી રાતની મહેનત બાદ અત્યારે આપણો સ્ટોલ એટલે કે દુકાન કમ્પ્લીટ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે. જો આ બધો માલ સામાન બધો નાખી દીધો છે અને હવે ચા પાણીનું બાકી છે કરવાનું. ચા પાણીનો સામાન બધો આવે છે એ સવારે આવશે. આપણો પાર્ટનર ગયો છે બધો સામાન લેવા. અત્યારે અમે બે હાજરમાં હઈ. ભાઈ કેવો રહ્યો આજનો એક્સપિરિયન્સ મહેનત આખો દોડાદોડીમાં? જો એને અવાજ અત્યારે નીકળતો નથી કેમ કે અવાજ એનો હાથ બેહી ગયો છે રાડું પાડી પડી, એટલે એ અત્યારે કાંઈ બોલશે નહીં. અને હજી તો અંધારું છે એટલે બહારનું કાંઈ તમને પ્લેસમેન્ટ જોવા નહીં મળે કેમ કે બધું અંધારું જ છે, હજી કાંઈ દેખાતું જ નથી. અને મેળો હજી બંધ છે એટલે હજી જોવા જેવું કાંઈ બહાર છે નહીં. મેળો કાલ સવારથી ચાલુ થાય છે એટલે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. હવે છે ને મેળાના આમાં રેગ્યુલર બ્લોગ આવશે ને આપણે દુકાન છે એટલે તો મેળામાં જ રહેવાનું છે. એટલે હવે છે ને ડાયરેક્ટ તમને સવારે મળીએ કેમ કે અત્યારે તો હવે બીજું કંઈ કામકાજ છે નહીં એટલે હવે આરામ કરી અને હવે બ્લોગ ચાલુ કરીએ પાછા દી ઉગીએ. બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો, બહુ મજા આવશે. ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરી નાખજો. 5 hours later. તો મિત્રો વાગી ગયા સવારના 7:30 અને કમ્પ્લીટ હવે દુકાન ચાલુ કરી દીધી છે. બોણી હોતક કરી નાખી છે. આપણું દુકાનનું સેટઅપ જોઈ લો, બધું કમ્પ્લીટ સેટિંગ કરી નાખ્યું છે. અને આ દુકાન બે એવી હોતક ગયા છે. આપણે ભાઈબંધ ગયો છે માટો મારવા અને હવે આપણે બસ હવે આ જ કરવાનું છે 3-4 દિવસ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો, મજા આવશે. જે આપણે જો આ તમને કીધું હતું ને સિક્રેટ જે ગેમ રાખી છે આ રહી છે. જો આ પાઇપ બે રહ્યા ને, યા ઉપરના પાઇપ જે સ્ટીલનો પાઇપ રહ્યો ને એ ઉપર સ્ટીલનો પાઇપ છે. એમાં છે ને ખાલી 120 સેકન્ડ ટીંગાવવાનું એટલે 500 રૂપિયા દેવાના એ રીતનું ગેમ રાખી છે. અને આ પાનમાં રાખ્યું જે ચાનું હોતક રાખવાનું હોય એ આપણે પાર્ટનર બધું વસ્તુ લઈને આવે ને એટલી વાર પછી ચાલુ કરવાનું છે. બપોર પછી મેળો ચાલુ થશે. તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. મેળાનું આપણે મેળાના જ બ્લોગ બનાવવાના, તમને ખબર હશે. તો મિત્રો શુભ સવાર અને આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. વાગી ગયા છે સવારના 10 અને આજે છે 14 અને મેળો કાલ આજે સાંજે જ ચાલુ થયો છે 12 વાગ્યે. જોકે મેળો તો સવારથી ચાલુ જ હતો પણ આ ચકડોળની બધું 12 વાગ્યા પછી ચાલુ થયું છે. અને રાતે બહુ ટ્રાફિક આપણી દુકાને વધારે થઈ જતી, બ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો નહીં એટલે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે ટ્રાફિકના લીધે. અને આપણું આ ટીંગાવાનું જે વેરીફાઈનું જે બનાવ્યું હતું સ્ટેન્ડ એમાં પણ સાંજે બહુ ગરદી થઈ હતી. વિડીયો બનાવ્યો હતો એનો હોતક, બીજું કંઈ બોલવાનો એમાં ટાઈમ રહ્યો નહીં. અને આમાં કાયદેસર સેકન્ડ દેખાડે હો, એમાં હોતક ને આમાં હોતક તો કેટલી ઘડી ના 10 સેકન્ડ થઈ ગઈ, 12 સેકન્ડ 13 મિનિટ થઈ ગયો 30 સેકન્ડ જ રહ્યા. મને રાધા 60 સેકન્ડની વાત થઈ. એકો વી એકો વી ક્યાં છે? એકો વી છે તે 1000 રૂપિયા આમ થશે લ્યો બસ. એટલે બસ આ તો કેટલી આમાં 58 સેકન્ડ જ થઈ. એટલે કેમ ને એટલે અત્યારે પાસે ટ્રાફિક રવેરો ચાલુ થતી જાય છે. આપણે દુકાને અત્યારે બેઠા છે, જો અત્યારે દુકાને જ છે અને ચકડોળ ચાલુ થઈ ગયા છે. અને હવે બસ સાંજનું આપણે ઘરે જવાનું છે. આપણો વારો પૂરો થાય પછી કાલ રખડવાનું છે. અત્યારે તમને ચકડોળ બતાવી કેટલા ફરે છે. જો આ ચકડોળ એક પાછું અત્યારે બંધ છે, ચાલુ નથી થયું. ત્યાં ઓલું ઉડિયું ચાલુ થઈ ગયું. આ રાઇડર આયરું એક ચાલુ છે અત્યારે આડું જે પછી ચકડોળ ત્યાં લગભગ બધું ચાલુ જ થઈ ગયું. પબ્લિક જેમ આવતી જશે ચાલુ થશે. આ રાઇડર વખત ચાલુ એટલે હવે કમ્પ્લીટ મેળો ચાલુ થઈ ગયો બધું ટોટલી.
બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો ને વિડીયોને એક લાઈક કરી દેજો અને કમેન્ટમાં કંઈક લખી નાખજો તમે મેડમ આવ્યા છો કે આવવાના છો